શહેરના મધુરમ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું. ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ. શહેરના મધુરમમાં આવેલ સુદામા પાર્ક સોસાયટીમાં તંત્ર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી. સોસાયટીના સાર્વજનિક પ્લોટમાં બનાવવામાં આવી હતી દરગાહ. ગેરકાયદેસર દરગાહને દૂર કરવા માટે તંત્રએ આપી હતી નોટિસ આપ્યા બાદ દરગાહ દૂર ન થતાં મોડી રાત્રિના તંત્રએ બુલડોઝર ફેરવી દીધું છે, જેમાં જિલ્લા પોલીસ વડા, મનપા કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ખાસ હાજર રહ્યા હતા. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ પણ ગોઠવવામાં આવી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 3 થી 4 જેટલા જેસીબી વડે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સોસાયટીના કોમન પ્લોટમાં ગેરકાયદેસર રીતે થયું હતું દબાણ. 190 ચોરસ મીટરમાં કર્યું હતું દબાણ, જેની કિંમત 40 લાખ રૂપિયા જેવી થાય છે. ગેરકાયદેસર કબજો કરી બનાવનારને અગાઉ આ બાબતે નોટિસ દ્વારા જાણ પણ કરવામાં આવી હતી, ત્યારે ડિમોલેશનની કામગીરી કરાઈ.